પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર હવે આ બંને વચ્ચે ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોરે મોરો થવાની સંભાવના છે। આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે કિરીટ પટેલનો જન્મદિવસ હતો ત્યારે જે કિરીટ પટેલે એક હુંકાર કર્યો કે જે અત્યાર સુધીમાં કામ નથી થયા, જે રોડ રસ્તા રિપેર નથી થયા, જે વિસ્તારમાં ગંદકી સાફ નથી થઈ, જ્યાં કચરાના મોટા મોટા ઢગ જોવા મળી રહ્યા છે તે બધા જ હવે સાફ થશે અને એક પોતાના જન્મદિવસના દિવસે અભિયાન શરૂ કર્યું અને એ પછી એમના જન્મદિવસના દિવસે અલગ અલગ શહેરમાં હોર્ડિંગ્સ પણ લાગ્યા હતા અને રાતોરાત જ્યારે આ બેનર છે હિરલ ઠાકર જે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેમણે હટાવ્યા એટલે મગજમારી થઈ અને હિરલ ઠાકર એમણે જે કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ હતા એમને ગુંડા પણ કહી દીધા। હવે આ તમામ બાબતે કિરીટ પટેલ ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને હવે તેમણે ખુલ્લી ચેલેન્જ કરી છે ચીફ ઓફિસરને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। જ્યારે પાટણની અંદર અને થોડા સમય પહેલા આપણે જોયું કે કિરીટ પટેલનો જન્મદિવસ હતો, નવી પહેલની શરૂઆત કરવામાં આવી કે જે શહેરની અંદર જેટલી પણ સમસ્યા છે તેમનું નિરાકરણ હવે કોંગ્રેસ લાવશે, એટલે કે એક નવી પહેલ કરવામાં આવી અને એ જ બાબતે ઘણા બધા હોર્ડિંગ્સ છે તે શહેરમાં વિવિધ જગ્યા ઉપર લાગ્યા હતા। રાતનો સમય હતો, લગભગ સાંજના 7 વાગ્યા હશે અને એ જ દરમિયાન જે હિરલ ઠાકર છે ચીફ ઓફિસર તે રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા અને કહેવામાં આવ્યું કે તેઓ એક મિટિંગમાં જતા અને અચાનક તેમણે ગાડી ઊભી રાખી, હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા, પછી માથાકૂટ સર્જાઈ, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મેદાનમાં આવ્યા અને પછી માથાકૂટ થઈ એટલે જે હિરલ ઠાકર છે એમણે એવું કહી દીધું, જે કાર્યકર્તા હતા એમને તમામને ગુંડા કહેવામાં આવ્યા। એટલે પછી સ્વાભાવિક છે કે જે એમના લીડર હોય છે એમને ક્યાંક ગુસ્સો આવવાનો, એટલે કિરીટ પટેલે પણ હવે જવાબ આપી દીધો છે અને એમની જ સાથે હવે ચીફ ઓફિસરની સામે એમણે મોરે મોરો બોલાવવાની તૈયારી પણ દાખવી દીધી છે અને ખાસ કરીને જે ટકોર કરી છે અને હિરલબેને જે ખુલ્લી રીતે ચેલેન્જ કરી છે તે સૌથી પહેલા સાંભળીએ। નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર દ્વારા 28 તારીખે મારા જે બેનર ઉતારવાનો વિવાદ બનેલો ત્યાં પ્રેસ મીડિયા સમક્ષ ચીફ ઓફિસરે જે વાત કરેલી એમને કહેલું કે અમે નગરપાલિકાને આર્થિક નુકસાન ના થાય એટલા માટે અમે બેનર ઉતારવા માટે આવ્યા છીએ। મીડિયાને પણ એમને એવું પણ કહેલું કે અત્યારે હું મિટિંગમાં જતી હતી અને મેં બેનર જોયા તો ચીફ ઓફિસર કેટલીક બાબત સ્પષ્ટ કરે મીડિયા સમક્ષ કે 7 વાગે એમને કોની ઓફિસમાં ક્યાં મિટિંગ હતી એ મિટિંગનો એજન્ડા મીડિયા સમક્ષ રજૂ કરે। બીજું કે નગરપાલિકાને આર્થિક નુકસાન અટકાવવા માગતા હોય તો અમારા શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ 1 મહિના પહેલાં 100થી વધુ હોર્ડિંગ્સ ગેરકાયદેસર રીતે નગરપાલિકા વિસ્તારમાં લાગેલા છે એનું લિસ્ટ આપેલું હતું, વોટ્સઅપથી પણ એમને મૂકેલું હતું। આજે પણ 3 દિવસ પહેલાં મીડિયાની અંદર આવ્યા છતાં પણ આજે પણ 50થી વધુ હોર્ડિંગ્સ એ ચીફ ઓફિસરની નજર નીચે લાગેલા છે। તો શું એનાથી નગરપાલિકાને આર્થિક નુકસાન થતું નથી? શું ચીફ ઓફિસર ખરેખર ફાયદો કરાવવા માગતા હોય તો અમે એને અભિનંદન આપીએ, પણ આ બધા બેનરની સામે એમને શું પગલાં લીધા? બીજું જે રોડ અંબાજી એરિયાની અંદર બનાવેલો છે એ અને સૂર્યનગરની અંદર જે બોર ફેલ થઈ ગયો એ અહમ કન્સ્ટ્રક્શન કંપનીને 30 લાખ રૂપિયા વસૂલ કરવા માટે નગરપાલિકાએ વારંવાર નોટિસ આપેલી છે। જો ચીફ ઓફિસરને નગરપાલિકાનો વહીવટી તંત્ર સુધારવામાં રસ હોય તો આ 30 લાખ રૂપિયા વસૂલ કરવા માટે ચીફ ઓફિસરે શું કહ્યું? ત્રીજું એમને એવું કહ્યું કે નગરપાલિકા અધિનિયમની કલમ 155 નીચે મને ગમે તેના ઘરમાં રાતે ઘૂસી જવાનો એ અધિકાર છે। જો નગરપાલિકાના ચીફ ઓફિસરને ગમે તેના ઘરમાં રાતે ઘૂસવાનો શોખ હોય તો કઈ કલમ નગરપાલિકાની 155 કલમ શું છે એ સ્પષ્ટ કરે। ત્રીજી બાબત કે એમને કહ્યું, મેં જે પ્રશ્ન સંકલનની અંદર પૂછ્યો હતો એમાં એમને કહ્યું ઢોર રખડતા ઢોરોના ત્રાસ બાબતે અને સફાઈ બાબતે, તો એમને કહ્યું કે અમે રાતે ઢોર પકડીએ છીએ પરંતુ પશુપાલકો માલધારીઓની દાદાગીરી સામે કર્મચારીઓ કંઈ કરી શકતા નથી અને ઢોર છોડાવી જાય છે। તો ચીફ ઓફિસરના એક ફોનથી ધારાસભ્યના બેનર ઉતારવા માટે 12 ગાડીઓ આવતી હોય, 50થી વધુ પોલીસનો કાફલો આવતો હોય, તો જે રખડતા ઢોરોના ત્રાસને લીધે પાટણના 5થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, આજે અપંગ બન્યા છે, એમને બચાવવા માટે કેમ ચીફ ઓફિસર એ મતદાનગી નથી બતાવતા? બેનર ઉતારવા માટે જે મતદાનગી બતાવી એ નગરપાલિકાના કર્મચારીઓને બચાવવા માટે મતદાનગી બતાવે તો અમે એમને
અભિનંદન પાઠવીશું. ત્રીજું કે મહાલક્ષ્મી પ્લાયવુડની અંદર જે આગ લાગી એમાં 48 મિનિટ પછી ફાયર ફાઇટર પહોંચ્યું હતું. ડિઝાસ્ટર એક્ટની કલમ મુજબ 7 મિનિટની અંદર કોલ મળવો જોઈએ અને ફાયર ફાઇટર રવાના થવું જોઈએ. એના બદલામાં 48 મિનિટ પછી રવાના થયું. આ બાબતે મેં સંકલનનો પ્રશ્ન પૂછતો એમને કહ્યું કે નવા અને જૂના કર્મચારીઓના ગજગ્રાહને લીધે આવું બનેલું છે. તો શું તમે ફાયર ફાઇટર જેવી મહત્ત્વની બાબતની અંદર તમારા કર્મચારીઓને કંટ્રોલ કરી શકતા નથી? જો પાટણ સિટીની અંદર કોઈ હાઈસ્કૂલની અંદર સ્કૂલની અંદર આગ લાગી હોય અને 48 મિનિટ પછી ફાયર ફાઇટર રવાના ના થાય તો શું થઈ શકે એ પાટણની જનતા સારી રીતે જાણે છે. તો આવા કામ માટે નગરપાલિકાના ચીફ ઓફિસર એક્ટિવ બનતા નથી અને એમને બોર્ડ ઉતારવામાં શું રસ છે? ત્રીજી બાબત કે પાટણની જનતા જે કેનાલમાંથી પાણી પીવે છે એ પદમનાથથી ખાન સરોવર જતી કેનાલની અંદર સફાઈ માટે એમાં મૂર્તિઓના વિસર્જન માટે અમારા કોર્પોરેટરશ્રીએ વાત કરી હતી. પરમ દિવસની સંકલનની અંદર કલેક્ટરશ્રીએ આ બાબતે સ્પષ્ટ કહ્યું કે પીવાના પાણીની સફાઈ થવી જોઈએ. આમ છતાં ગઈકાલે 6થી વધુ મૂર્તિઓ એ આ કેનાલની અંદર એનું વિસર્જન થયું અને ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી નથી. અને ચોથી બાબત કે ખાડાઓ પૂરવા માટે જે 200 લાખની ગ્રાન્ટ નગરપાલિકાની અંદર રાજ્ય સરકારે ફાળવી હતી એ 2 ટેન્ડર આવ્યા હોવા છતાં પણ ચીફ ઓફિસરને જો પાટણની જનતાના ખાડા પૂરવામાં પાટણના રોડના ખાડા પૂરવામાં રસ હોય તો ચીફ ઓફિસરે 2 ટેન્ડર હતા, નિયમ મુજબ 2 ટેન્ડર હોય તો રદ થઈ શકે નહીં. તો એ 2 ટેન્ડર રદ શા માટે કરી અને પાટણની જનતાને હજુ ખાડામાંથી મુક્તિ અપાવી શક્યા નથી? ત્રીજી બાબત કે ગઈકાલે ચીફ નગરપાલિકાના પ્રમુખ એ હિરલબેને જે વાત કરી કે પાટણની જનતા માટે પદમનાથ સોસાયટીના રહીશો માટે ધારાસભ્યએ શું કર્યું, તો મેં આજથી 4 મહિના પહેલાં આના માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસના ચીફ સેક્રેટરીએ નગરપાલિકાએ આની પાસે હિસાબ માગ્યો છે. અને હજુ પણ હું હિરલબેનને કહેવા માગું છું, નગરપાલિકાના પ્રમુખને, કે આવો તમે સર્વે કરી અને કાલે મને કહો પાટણના માત્ર પદ્મનાથ સોસાયટી વિસ્તારના નહીં, જે પણ ખાડા પૂરવાના છે એ ખાડા પૂરવા માટે જે પણ પૈસાની જરૂર હોય હું તમને તાત્કાલિક 2 દિવસની અંદર ફાળવી દેવા માગું છું. તમે MP MLAની ગ્રાન્ટ સ્વીકારતા નથી, તમે કામ કરી શકતા નથી અને તમે પાટણની જનતાને ગેરમાર્ગે દોરો છો. આ કામ નગરપાલિકાનું છે અને છતાં પણ અમે પૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છીએ. ચોથી મહત્ત્વની બાબત, છેલ્લે ચીફ ઓફિસરે એવું કહ્યું કે 200 રૂપિયાના બેનર માટે અમે ધારાસભ્યનો જન્મદિવસ બગાડ્યો. તો પાટણની જનતાને હું પાટણની જનતા વતી ચીફ ઓફિસરને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે કોઈના જન્મદિવસ બગાડવા માટે આવ્યા છો કે પાટણની જનતાની સુખાકારી માટે આવ્યા છો? પોતાની જાતને તમે મજબૂત ગણાવો છો, પોતાની જાતને તમે નવચંડી ગણાવો છો, તો પાટણના મહત્ત્વના પ્રશ્નો તમે ક્યારે ઉકેલશો? જો તમે પાટણની જનતાના પ્રશ્નો સાચી રીતે ઉકેલવા માગતા હોય તો અમે તમને સહયોગ આપીશું. પરંતુ તમારામાં તાકાત હોય તો આ મેં જે પ્રશ્નો પૂછ્યા છે એના સાચા જવાબ મીડિયા સમક્ષ પાટણની જનતાને તમે આપો એવી અપેક્ષા રાખું છું. આ ચીફ ઓફિસરે જે રીતે અમારા જે કાર્યકરો છે એને ગુંડા કયા છે એ બાબતે અમે આગામી સમયની અંદર એમના વિરુદ્ધમાં ડિફેમેશનની ફરિયાદ પણ દાખલ કરવાના છીએ. જે અગાઉ અમારા કાર્યકરો વિરુદ્ધમાં ફાયર ફાઇટર લેટ પહોંચવા બાબતે રજૂઆત કરવા જતો જે ફરિયાદ થઈ છે, અમારા કાર્યકર હરગોવનભાઈ પરમારે પણ એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. એ ફરિયાદ લેવા મને આવે તો અમે કોર્ટની રાહે પણ ફરિયાદ દાખલ કરીશું. અને ગત તારીખ 30/8/2025ની જે સંકલનની મિટિંગ હતી એમાં ચીફ ઓફિસરે અમને MLA તરીકે, પબ્લિક સર્વન્ટ જાહેર સેવક તરીકે કલેક્ટરને ખોટી માહિતી આપી છે. એ કોઈપણ સરકારી કર્મચારી એ સરકારી અધિકારીને ખોટી માહિતી આપે તો ભારતીય દંડ સંહિતાની કલમ 212, 217 અને 228 નીચે જે ગુનો બને છે એ પ્રમાણે મેં કલેક્ટરશ્રીને ફરિયાદ નોંધવા માટે લેખિત આપીશું.
થોડા દિવસ પહેલા જ્યારે આ માથાકૂટ સામે આવી હતી કે હિરલ ઠાકર જે ચીફ ઓફિસર છે એમણે જે બેનરો હટાવ્યા અને પછી માથાકૂટ સર્જાઈ, ત્યારે સૌ કોઈ સવાલ કર્યો હતો કે જો ભાજપના નેતાઓના આ રીતે હોર્ડિંગ્સ લાગ્યા હોય તો શું ચીફ ઓફિસર હિરલ ઠાકર છે તે હોર્ડિંગ્સ ઉતરાવત, પોલીસને ત્યાં બોલાવત? ના, કારણ કે જ્યારે સત્તામાં ભાજપ હોય છે ત્યારે કોઈનાથી કંઈ નથી થતું એવું આપણે અવારનવાર સાંભળ્યું છે, લોકમુખે એવી ચર્ચા પણ હોય છે. પણ એ જોવાનું છે કે અત્યારે જો કોંગ્રેસના નેતા સાથે આ થયું છે કે તો આવનાર સમયમાં કોઈ બીજા ભાજપના નેતા સાથે જે આ બેન છે એ એમના અલગ અલગ જગ્યા ઉપર જ્યારે બેનરો લાગ્યા હશે તો શું હટાવશે? પણ અત્યારે જે કિરીટ પટેલે એમને જવાબ આપ્યો છે ને હવે ક્યાંક લાગી રહ્યું છે કે હવે ક્યાંક આ જે આખો મામલો છે આગળ વધવાનો છે, તેમને લઈ આપ શું માનો છો? અને જે કિરીટ પટેલે આક્ષેપો કર્યા છે હિરલ ઠાકર ઉપર, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.